જય શ્રી કૃષ્ણ. આજે આપણે દાલ બાટી બનાવીશું, એનું ચૂરમું પણ બનાવીશું અને બહુ જ ઇઝી રીતે અને ફટાફટ બની જશે. તો દાળ બનાવવા માટે આપણે મિક્સ દાળનો ઉપયોગ કરીશું. એક વાટકી જેટલી મેં મિક્સ દાળ લીધી છે. એને 2-3 પાણીથી આપણે વોશ કરી દઈશું. અને વોશ કર્યા પછી આપણે એને પલળવા માટે મૂકીશું થોડીક વાર માટે, 10 મિનિટ માટે. અને 10 મિનિટ પછી આપણે એને કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું. સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું અને થોડીક એવી હળદર એડ કરીશું, અડધી ચમચી જેટલી. અને અડધી ચમચી મેં ઘી એડ કર્યું છે. બધી વસ્તુઓને મિક્સ કરી મેં પાણી અંદર થોડુંક જ એડ કર્યું છે, બિકોઝ મારે કુકરમાં બહાર ઉભરાય છે. જો તમારે ના ઉભરાતું હોય તમે 1 ગ્લાસ પાણી એડ કરી શકો છો વધારે. હવે આપણે એને દાળને બાફી લઈશું. હાઈ ફ્લેમ પર 1 સીટી કરીશું અને લો ફ્લેમ પર 2 સીટી કરી દઈશું. સાઈડમાં આપણે બાટી માટે લોટ બાંધી દઈએ. અહીંયા મેં રોટલીનો જે લોટ આવે છે ઝીણો એ જ લીધો છે, 1 વાટકી જેટલો. અને એમાં 2 થી 3 ચમચી સોજી આપણે એડ કરી દઈશું. ટ્રેડિશનલ જે રીત છે એમાં જે લાડવાનો લોટ આવે છે જાડો ભાખરીનો, એ ઉપયોગ કરાય છે. બટ બધાને પાસે ના હોય તો તમે આ લોટ, જે ઘઉંનો રોટલીનો લોટ આવે છે એની અંદર 2 થી 3 ચમચી સોજી એડ કરીને પણ તમે લોટ બાંધી શકો છો. અદરવાઇઝ તો તમારે જાડો જે લોટ આવે છે એની જ બાટી બનાવવાની હોય છે. હવે આની અંદર મેં સોજી એડ કરી છે અને તમે અજમો કાં તો જીરું એડ કરી શકો છો. અને મોવણ માટે મેં ઘી એડ કર્યું છે થોડુંક. અને થોડું પાણી એડ કરીને તમારે લોટ એનો બાંધી દેવાનો છે. લોટ તમારે સોફ્ટ નહીં, કઠણ જ રાખવાનો છે, ભાખરીનો બનાવતા હોય એ જ રીતનો. જો જાડો લોટ હોય તો તમારે એ જ ઉપયોગ કરવાનો છે, નથી તો તમે ઝીણા લોટની અંદર સોજી પણ એડ કરી શકો છો. અને એની રેસ્ટ આપીશું આપણે ઢાંકી અને થોડીક વાર માટે, જ્યાં સુધી આપણી દાળ બફાઈ જાય છે ત્યાં સુધી. અને રેસ્ટ આપ્યા પછી આપણે થોડોક મસળી દઈશું એને. અને જો તમારે આપણે બાટી કુકર નથી તમારી પાસે તો લોટ ઓફ ઓપ્શન છે અલગ રીતે તમારે બનાવવા માટે. એકમાં તમારે જે તવી આવે છે રોટલી કરવાની, એની ઉપર ચાયણો મૂકી દેવાનો છે, એની અંદર બાટી મૂકી ઉપર ઢાંકી દેવાનું છે. અધરવાઇઝ તમે જે રોટલીની તવી હોય છે એની ઉપર કોઈ સ્ટેન્ડ મૂકી શકો છો તમે, અને સ્ટેન્ડની ઉપર બાટી મૂકી અને એની ઉપર ઢાંકી અને એ રીતે પણ તમે શેકી શકો છો. અધરવાઇઝ તમારે તળવી હોય અને તમારે આવી રીતે લુવા પાડી અને તમે તળી પણ શકો છો, તો એ રીતે પણ તમે બનાવી શકો છો. અધરવાઇઝ તમે અપ્પે પેનની અંદર પણ બનાવી શકો છો. હું અત્યારે અપ્પે પેનનો ઉપયોગ કરવાની છું. તો અપ્પે પેનમાં જે રીતના બોલ આવે છે એ રીતના મેં બનાવી દીધા છે નાના. એટલે બાટી કુકર નથી તો કોઈ એનો વાંધો નથી, તમારે બીજા ઘણા બધા ઓપ્શન છે, તો એ રીતે પણ તમે બનાવી શકો છો. થોડુંક મેં ઘી લગાવ્યું છે અને બધી બાટીને હું આની ઉપર મૂકી દઈશ. 7 બાટી મારે થઈ છે 1 વાટકી લોટમાં. તો તમારે કેવી રીતની જોઈએ છે એ પ્રમાણે તમારે બનાવી દેવાની છે. અને ઉપર પણ મેં થોડુંક ઘી લગાવી દીધું છે. હવે લો ફ્લેમ પર આપણે એને શેકવાની છે. અને તમારે જોતું રહેવાનું છે, જેમ જેમ બાટી થાય છે એમ તમારે આગળ પાછળ કરતું રહેવાનું છે. અને એ રીતે બધી જ બાજુથી સરસ શેકાય છે આપણે કાઢી લઈશું એને.
તમારે આને ઢાંકવું હોય તો તમે ઢાંકી પણ શકો છો. ત્યાં સુધી આપણે જરાક કટ કરી લઈએ દાળ માટે. મેં લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે, કોથમીરનો. ને તમારે ઝીણી યા તો તમને જે રીતે સેટ થાય એ રીતે તમારે સમારી દેવાની છે. એક લીલું મરચું લીધું છે, તીખાસ પ્રમાણે તમે લઈ શકો છો. એક ટામેટું લીધું છે અને એક ડુંગળીનો ઉપયોગ કર્યો છે. સાઈડમાં આપણે બાટી પણ જોતા રહીશું. તો જે રીતે શેકાય છે આપણે એને ફેરવતું રહેવાનું છે. ગેસની ફ્લેમ વચ્ચે વધારે આવે છે, તેના કારણે વચ્ચેવાળી વધારે જલ્દી થશે. તો એ રીતે આપણે એને સાઈડમાં કાઢી દેવાની છે અને બીજી એડ કરી દેવાની છે. અને ચારેય બાજુ બધી રીતે ફટાફટ થઈ જાય એ રીતે તમારે એને ફેરવતા રહેવાનું છે. સાઈડમાં આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે, તો આપણે એનો વઘાર કરી લઈએ. મેં થોડુંક તેલ લીધું છે, તેલનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો. મેં ઓછું જ એડ કર્યું છે. રાઈ એડ કરી છે, જીરું ઓપ્શનલ છે, થોડીક હિંગ એડ કરી છે. હવે રાઈ સતળાઈ જાય પછી મેં લાલ મરચું એડ કર્યું છે એક. ડુંગળી જે આપણે સમારીને રાખી હતી એ એડ કરી દઈશું. ખાલી વઘાર બળે નહીં એનું જ તમારે વધારે ધ્યાન રાખવાનું છે. લીલા મરચાં પણ એડ કરી દઈશું. ટામેટાં પણ એડ કરી દઈશું જે આપણે સમારીને રાખ્યું હતું એ. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે થોડાક મસાલા કરી દઈશું, જેમાં મેં હળદર એડ કરી છે, લાલ મરચું એડ કર્યું છે. હળદર માપની જ એડ કરજો, દાળમાં આપણે એડ કરી હતી એટલા માટે. અને લાલ મરચું એડ કર્યું છે અને ધાણા જીરું એડ કર્યું છે. હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે જે આપણી દાળ હતી એમાં મેં પાણી ઓછું એડ કર્યું હતું, એટલે તમે જોઈ શકો છો. આપણે પાણી હવે એડ કરીશું એની અંદર. હવે થોડુંક પાણી એડ કરી અને હું બધી જ વસ્તુને મિક્સ કરી દઈશ. અને તમારે દાળ કેવી પતલી અને જાડી જોઈએ છે એ રીતે તમારે રાખવાની છે. મોસ્ટલી આમાં દાળ જાડી જ હોય છે, પછી તમને જે રીતે ફાવે એ રીતે તમે પાણી એડ કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. મેં પહેલાં પણ એડ કર્યું હતું, એટલે અત્યારે હું થોડુંક જ એડ કરીશ. ગરમ મસાલો એડ કર્યો છે અને લીંબુનો રસ એડ કર્યો છે. થોડી કોથમીર એડ કરી દઈશું અને દાળને આપણે ઉકળવા દઈશું. દાળ ઉકળે એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. તો આપણી બાટી અને દાળ બંને રેડી થઈ ગયા છે, તો આપણે સર્વ કરી લઈએ. તો મેં દાળ કાઢી લીધી છે. તમે એની સાથે પાપડ પણ ખાઈ શકો છો. મેં તળેલું લીલા મરચાં પણ લીધા છે, ડુંગળી પણ લીધી છે અને એક્સ્ટ્રા લીંબુ પણ લીધું છે, જો કોઈને ખાટી કેવી રીતનું ભાવે તો. અને ઘી લીધું છે, બિકોઝ દાળ બાટી મોસ્ટલી બધા ઘીમાં જ વધારે ખાતા હોય છે, બટ મને વધારે બહુ ઘી પસંદ નથી, એટલે હું ખાલી જસ્ટ અંદર ઘીમાં બોળી અને સાઈડમાં મૂકી દઉં છું. તમને જે રીતે ઘી ભાવતું હોય એ તમે એડ કરી શકો છો.
હવે આપણે એનું ચૂરમું પણ બનાવી દઈશું. મેં એક બાટી અને તોડી મૂકી દીધી છે એને ચૂરમાની જેમ. બહુ જ સરસ લાગે છે. એની અંદર થોડુંક ગોળ એડ કરીશું આપણે અને ઘી એડ કરીશું. મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. આમાં પણ ઘી વધારે પડતું જ હોય છે, બટ મને ઓછું જોઈએ છે એટલે મેં 2 ચમચી જ ઉપયોગ કર્યો છે. તો આપણી દાલ બાટીની ડીશ એકદમ રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.